આવો જ કિસ્સો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સામે આવ્યો, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના ઉમેદવારનો પ્રચાર કરવા નીકળેલા ધારાસભ્ય બલરાજસિંહ લોકોના રોષનો શિકાર બન્યા. તેમનો કાફલો બારિયા ગામે મત માંગવા પહોંચતા જ ગામના યુવા પશુપાલકોએ તેમનો ઘેરાવ કર્યો. અમદાવાદ જિલ્લા ડેરી સંઘ, ઉત્તમ ડેરી અને ગાંધીનગર જિલ્લા સંઘ મધુ ડેરી વચ્ચેના કાનૂની અને વહીવટી ગજગ્રાહમાં સામાન્ય પશુપાલકો પીસાઈ રહ્યા છે. પશુપાલકોની ફરિયાદ છે કે વહીવટી તંત્રના આંતરિક વિખવાદના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ આક્રોશના ભાગરૂપે પશુપાલકોએ મધુરમાં દૂધ નહીં તો વોટ નહીંના નારા સાથે એક વ્યાપક લડત શરૂ કરેલી છે. આ દરમિયાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ પોતાના સમર્થકો અને ભાજપના કાર્યકરો સાથે બારિયા ગામે મત માંગવા પહોંચ્યા, ત્યારે પશુપાલકોએ હાથમાં બેનરો સાથે તેમની ગાડી રોકી. પશુપાલકો ઈચ્છતા હતા કે લોકપ્રતિનિધિ તેમની વાત સાંભળે અને આ ડેરીના વિવાદનો કાયમી ઉકેલ લાવે, પરંતુ ધારાસભ્ય પશુપાલકોની વેદના સાંભળવાના બદલે ત્યાંથી ગાડી લઈને રફુ ચક્કર થઈ ગયા, જેથી ધારાસભ્યના ગયા બાદ લોકો વધારે રોષે ભરાયા. ગ્રામજનોએ કાફલામાં રહેલા બીજેપીના અન્ય આગેવાનો અને કાર્યકરોને ઘેરી લીધા. લાંબા સમય સુધી ચાલેલા આ ઘેરાવમાં પશુપાલકોએ પોતાનો આક્રોશ ઠાલવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે મધુરમાં દૂધ નહીં તો વોટ નહીં. તો બાપુના મારા વોટની જરૂર નહીં. આ 200 ગણનો નેહડો છે. બાપુને અમે કીધું રિક્વેસ્ટ કરવા, બાપુ ઉભા રહે નહીં તો શું કરવાનું? તો બાપુને તમે સમિતિવાળા, તમે ભાજપને આપણે શું છે તમને નહીં ખબર શું છે તે? ભાઈ ગાડી જવા ના દે તો ભાઈ બાપુને કીધું ઉભા રહો તો એ કેમ ના ઉભા રહ્યા બાપુ? તારા કોઈ ગામમાં અમને સાથ સહકાર આપવા ના આવ્યું અને અત્યારે વોટ લેવાનું થયું એટલે તરત ગાડીઓ કાપલા ગામમાં ચાલુ થઈ ગયા.